હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ફટાફટ બની જાય એવો નાસ્તો બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, એના માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પેનમાં એક મોટા ચમચા જેટલું તેલ લઈશું. એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં થોડાક મીઠા લીમડાના પાના એડ કરી લઈશું અને એની સહેજ વાર માટે સાતળી લઈશું. પાના સહેજ સતળાય એટલે એમાં 1 કપ સૂજી એડ કરીશું અને તેને સારી રીતે હલાવતા મિક્સ કરી સહેજ વાર માટે સાંતળી લઈશું. ગેસના ફ્લોને ધીમો રાખી એને સહેજ વાર માટે જ આપણે સાતળવાની છે. હવે આપણે આમાં મસાલા એડ કરી લઈએ. તો 5 ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ધાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી આપણે આમાં લાલ મરચું એડ કરીશું. હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે 1 કપ સૂજીમાં આપણે 1 કપ પાણી એડ કરીશું. જરૂર લાગે કે સૂજી પૂરી પલળી નથી તો થોડુંક પાણી આપણે બીજું પણ એડ કરી શકીએ છીએ. હવે આને સતત હલાવતા રહી ચડવી લેવાનું છે. તો જેમ જેમ એ ચડશે એમ એમ એ ઘટ થવા લાગશે અને એકદમ એ ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી એને ચડવાનું છે. તો હવે તમે જોઈ શકો છો એકદમ કડક ડો આનો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને તૈયાર કરેલા આ ડોને આપણે પ્લેટમાં લઈ લઈશું અને સહેજ વાર માટે ઠંડો થવા દઈશું. થોડો ઠંડો થાય એટલે આપણે એમાં 1/2 કપ ચોખાનો લોટ એડ કરીશું અને 1/2 કપ ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ એમાં અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી લઈશું. હવે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ આમાં 1 નંગ બાફેલું બટેકું ખમણી લઈશું યા પછી આ રીતે મેશ કરી લઈશું. તો મારું બટેકું અહીં સરસ બફાયેલું છે તો આપણે આ રીતે મેશ કરવાથી એકદમ મેશ થઈ જશે. જો એકદમ મેશ ના થાય કે ટુકડા રહે તો એને ખમણી લેવું. આ બધી જ વસ્તુને સારી રીતે મસળી એનો ડો તૈયાર કરી લેવો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી લો અને તમારા ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપમાં શેર કરો. તો આ રીતે આપણો એનો ડો તૈયાર કરવાનો છે. હવે ડોને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો ડો એકદમ ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે થોડોક હાર્ડ રહે એ રીતે ડો તૈયાર કરવાનો છે. હવે એમાંથી એકદમ નાની પૂરી જેટલો લુઓ લઈશું અને હાથને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આ લુઆને હાથ વડે આ રીતે વણીશું. તો હજુ પણ મને સહેજ વધારે લાગે છે તો આમાંથી થોડો ડો કાઢી લઈશું અને એને આ રીતનો શેપ આપી દઈશું. તો બે સાઈડથી આપણે એને પાતળો અને વચ્ચેથી સહેજ જાડો એવો સિલિન્ડર શેપ આપીશું. હવે છરી વડે હલકો કટ આપવાનો છે. તો કટ બહુ ઊંડો નથી આપવાનો, બસ આ રીતે એક ડિઝાઇન પડે એટલા માટે હલકો કટ આપીશું. હવે આ જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરીએ. તો એકદમ નાની સાઈઝનો જ લુઓ લેવાનો છે અને હાથ વડે આ રીતે એને એકદમ વણી લેવાનું છે અને ઉપર નીચેથી એને એકદમ પોઈન્ટવાળો પતલો શેપ આપીશું. તો આમાં આપણે કટ લગાવ્યો છે. જો તમારે કટ ન લગાવવો હોય તો તમે એમનેમ પણ એને રાખી શકો છો અને કટ લગાવો તો એકદમ હલકા હાથે ફક્ત ઉપરની સાઈડે જ કટ લાગે એ રીતે કટ લગાવવાનો છે. અને આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં આટલા પીસ રેડી કરી લીધા છે.
હવે પેનમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેલ જ્યારે એકદમ ગરમ થઈ જાય ત્યારે આમાંથી એક એક પીસ આપણે એમાં મૂકીશું અને થોડી વાર માટે આપણે આને આમ જ સતળાવા દેવાના છે. ત્યારબાદ આપણે ગેસના ફ્લોને મીડિયમ કરી લઈશું અને આને સહેજ કરી હલાવી લઈશું. તો આ નાસ્તાને મીડિયમ ગેસના ફ્લો પર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાનો છે. તો બસ એને આ રીતે સતત ફેરવતા રહીશું અને એને ક્રિસ્પી તળી લઈશું. તો તમે જોઈ શકો છો હવે આ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે અને એમાં બબલ્સ પણ એકદમ ઓછા થાય છે. એટલે કે આપણો નાસ્તો સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો આજનો આ નાસ્તો આપણો રેડી છે, જે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.